જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં। આજનો ચેલેન્જ વિડીયો છે અલ્પેશભાઈને બિસ્કિટ ખવડાવવાના છે। સૌથી વધારે ખાઈ રહ્યા છે તો અલ્પેશભાઈને આપણે કાંઈ નહીં હાલે, સૌથી ઓછા ખાઈ કરે છે તો હાલ છે ખાવા જેવા રેડી ને। અલ્પેશભાઈને આપણે બિસ્કિટ મળશે અહીં માથા ઉપર, ટાઈમર તો રાખવો પડે ને। સૌથી ઓછા સમયમાં કોણ ખાઈ કરે છે? અનલિમિટેડ ટાઈમ બિસ્કિટ ને તો પડી જાય તમે મેજિક કરો એટલે બિસ્કિટ ને પડી જાય તો તમે આઉટ રેડી ને। કેમેરામેન કન ખલાવો બિસ્કિટ ને પડી જાય તો તમે આઉટ રેડી ને। ઉભા તો રહો પણ કેટલી સેકન્ડ નો ટાઈમ આલો? બિસ્કિટ મારો બેટો નેસો પડી ગયો તો કાઢવાનો રહી તો અનલિમિટેડ ટાઈમ રેડી ને। ઉભા રહો એટલા જો અનલિમિટેડ ટાઈમ અને આશ્ચર્ય પાંધીને રાખવાના। આશ્ચર્ય પાંધીને આ ગમે એ રાખો તમે લ્યો, પણ એકા દેડવાનું ને મોઢે આ તમે તાર આગળ રાખો, પડી જાય તમારે ખાવું હોય કેચ કરવું કેવી રીત થાય અરે માથાની વચ્ચે મેલવાનું રહેશે રેડી આઈ રેડી સ્ટાર્ટ સ્ટાર્ટ 200 રૂપિયા ઇનામ છે રેડી। સૌથી ઓછા સમયમાં ખાય છે અને 200 રૂપિયા ઇનામ 200 રૂપિયા ઇનામ કપાળ તો ધોઈ ના હતા આજ મત આ તો રેસ લઈ લે એ બિસ્ટુ રાધો રે પાડા એ પાડ્યું બિસ્કિટ પડી જાય એટલે અનલિમિટેડ ટાઈમ પણ કેટલા સમય ઓછા સમયમાંથી ખાય ની વિજેતા ઓછા સમયમાં ખાય સાઈડમાં પડી જાય છે ભાઈ ભાઈ આસ્તી એ રાજી જ્યાદા ગયે વળે તો કેચ કરો ખાઈ તો ના કર્યા ને બીજા નંબરમાં જગદીશભાઈ આવી ગયા છે તો ના પડવા આવ્યું ને બિસ્કિટ એટલે આ ખાઈ જાય છે આને તો સારું છે બિસ્કિટ ખવાયું છે બધું બિસ્કિટ ખવાયું છે મોઢું અમે કીધું ઓલા ને ખવડાય છે મોઢું મોટે છે અરે એમ એમ ભરાય છે ભરાય છે ને તો ધુમકદાર મોસો કીધું મોટે જગદીશભાઈ તો ખવડાવે પણ રગડી ગયો ચીડિયન લાખ પર શંભુભાઈ નો વારો આવી ગયો શંભુભાઈ બિસ્કિટ લાઈક હોય તો ટાઈમ સ્ટાર્ટ કરી રેડી હાલતો જ નથી અહીંયાથી હાલતો જ નથી હવે થોડુંક ખાવાનું છે કેમ કે હજુ તો કોઈ ખાઈ નથી ને એટલે 2 મિનિટ થાય તો ખાવાનું છે 2 મિનિટ ભલીને થાય 2 મિનિટ થાય તો ખાઈ જવાનું આટલે લાવવાની કોશિશ તો કરી છે અમાર તો આટલે તો રગડી ગયું થોડો કોઈ શું કહેવાય અનુભવ કરી તો પોતી ટ્રાય કરો ને લાગે કોઈ આટલા સુધી ને પોકે ને તો શંભુભાઈ ને વિજેતા હાલવા પડે આટલે ને પોકે તો વિજેતા હાલી ગયું તમે જો મોટા શંભુભાઈ તો ખાઈ ગયા 58 સેકન્ડ માં। હવે આપણે તો કીર્તિભાઈ ને ચાલુ કરા આપણે સેકન્ડ 58 સેકન્ડ માં કીર્તિભાઈ ને ખાવું પડશે તો 200 રૂપિયા જોતા હશે તો રેડી સ્ટાર્ટ મારા ગોઠ મત કરો ને હા 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 આ તો 20 સેકન્ડ માં ખાઈ જાય છે આશા નથી આવી ગયું હવે કાટ હોય કેચ કરન ડાયરેક્ટ 25 સેકન્ડ થઈ જાય અથવા બહાર દાયરો થોડો ગોલી સાઈડ ન મારતો ને કેમ આવે ને તો કદાચ ખવરાય એ ડાયરેક્ટ મોઢામાં દાવે આંદો લ્યા શંભુ ના બસે ગયા શંભુ ના બસે ગયા કરો
તો કીર્તિભાઈ 40 સેકન્ડ થઈ 40 સેકન્ડ માં ખાઈ ગયા છે અને નંબર આવી ગયો છે આપણો. આપણે તો ખાઈ કરતા આગળ આપણે તો ખાઈ કરશે નહીં એટલે કેચ જ પીને ખાવાનું છે અલ્પેશભાઈ ના કે જગદીશભાઈ ના કોઈ ભાઈ કેચ કર દો. પેલા તો હાઈ થઈ ગઈ. લ્યો રેડી સ્ટાર્ટ. બિસ્કિટ મેલ્યું ખબર નહીં પડતી કે મેલી આરામ ભરોસે છે મેં ઓલો કરકડીઓ હતી ને તમારે ઈ ન્યાસી રાખી ઈ બેન છે ને અન્યાય છે અન્યાય કર્યો હું ખાઈ દઉં તો અન્યાય રેડી 35 સેકન્ડ પૂરી કાઠો કામ આટલું થોડી ગયો હાલ તો કે છે ને એ પડી ગયો પડી ગયો ને હવે આપણે કીડીને ખવડાવી છે બ્રો. અને આજના વિનર છે કીર્તિભાઈ. કીર્તિભાઈને આપણે 200 રૂપિયા આલી ગયા ઇનામ. અને જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય બિસ્કિટ ખાવાનો તો લાઈક જરૂર કરજો. અને જો તમને અમારા બનાસ ચેલેન્જર્સ ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ જય ભારત.